નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। માંડવી દરવાજા વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ શાહ હસ્તીમલ આઈદાનજી નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી। ઘટનાની જાણ થતાં દાંડિયા બચાવ અને પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગના કારણે દુકાનમાં રહેલો મોટાભાગનો માલ બળી ગયો છે। દુકાનના માલિક મુજબ આશરે 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। એટલે ઘટના એવી છે કે વિઠ્ઠલ મંદિરની ચારે બાજુ દુકાનો આવેલી છે। હાલમાં જે હસ્તીમલ કે જે વેપારી લેડીઝ મટીરિયલ કપડાનો બિઝનેસ કરે છે એ દુકાનના ત્રીજા માળ પર આગની શરૂઆત થઈ હતી। લાગે છે એવું કે ત્યાં કોમ્પ્રેસર એસીનું હશે ને એમાં શોર્ટ સર્કિટ થયો છે, જેને લીધે આગ લાગી છે। શરૂઆતના તબક્કામાં 11:30 તો થોડો ધુમાડા જેવું દેખાતું હતું, તો એવું લાગ્યું કે આ કદાચ દુકાન સાફ કરતા હશે, એની ધૂળ ઉડી રહી છે, પરંતુ પછી બળવાની સ્મેલ આવી અને જોયું તો ઉપર આગને ગોટા હતા। એટલામાં જ્યારે બહાર આવ્યા ત્યારે ઓલરેડી ટ્રાફિક વિભાગ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ આવી અને તરત યુદ્ધના ધોરણે કહીએ તો પાણી વડે આગને ઓલવી નાખી છે। અને સૌથી મહત્વની વાત અને સારી વાત એ છે કે દુકાનમાં જે નીચે માલ હતો એ નીચેનો માલ આજુબાજુના દુકાનદારે ભેગા થઈને ઝડપથી કાઢી લીધો। જો એ આગ નીચે પણ આવી હોત તો આ મોટું વિકરાળ સ્વરૂપ લઈ લેત અને આજુબાજુની દુકાનોને પણ નુકસાન કરત, કારણ કે બાજુની દુકાન પણ ડ્રેસ મટીરિયલની છે ને એની બાજુની દુકાન કહીએ તો પ્લાસ્ટિક વસ્તુઓની દુકાન છે, તો આગ ઝડપથી પકડાત। અને આપણા નસીબ એટલા સારા છે કે આગ દિવસના ટાઈમમાં લાગી છે। જો આગ રાતના સમયે લાગી હોત તો આ બહુ મોટું વિકરાળ સ્વરૂપ લઈ લેત અને મોટું નુકસાન થાય। જે રીતે દુકાનદારે જણાવ્યું છે એ પ્રમાણે લગભગ એને 1.5 કરોડ રૂપિયાનો માલ બળી ગયો છે। આટલું મોટું નુકસાન એને થયેલું છે ને હાલમાં આગ કાબૂમાં છે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।